ખાસ કરીને એક સમગ્ર માનવ જગતમાં શર્મનાક કરી શકાય એવો રાજકોટમાં સરસ્વતી સ્કૂલનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે એ કિસ્સાને લઈને ડીઓશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ કલંકિત કિસ્સાને ધ્યાનમાં રાખી અને એ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને જેણે આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા આપવામાં આવે। અને ખાસ બીજી અમારી માંગણી એ હતી કે અત્યારે રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરાય છે। આ ફોર્મમાં ગરીબ વાલીઓ ઇન્વોલ્વ થવાના હોય છે, ત્યારે એમાં જે રજિસ્ટર ભાડા કરાર માંગ્યું છે, આ રજિસ્ટર ભાડા કરાર જોવા જઈએ તો આપણે સામાન્યમાં સામાન્ય પર 7 થી 8 હજારનો ખર્ચો થાય છે। ત્યારે આ વાલીઓ પાસે પૈસા એટલા હોત તો પોતાના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ના બેસાડી શકત, શું કરવા આરટીમાં એડમિશન લેવડાવે। અને ઘણા વાલીઓ એવા છે કે આ ભાડા કરાર ના કરી શકવાના હિસાબે એણે આરટીઈમાં એડમિશન લેવાનું પણ માંડી વાળ્યું છે। ત્યારે અને એક જોવા જાય બાબત, આ રજિસ્ટર ભાડા કરારમાં પણ સ્લોટ બુક કરાવવાનો હોય છે, એ સ્લોટ પણ બુક થતા નથી, ઘણા દિવસનું વેઇટિંગ છે। ત્યારે 26 તારીખ છેલ્લી છે, ત્યારે આ વાલીઓની વ્યાપક ફરિયાદો હતી। ત્યારે અમે ડીઓશ્રીને રજૂઆત કરી છે કે આરટીઈના ફોર્મની સમય મર્યાદા વધારવામાં આવે અને આ ભાડા કરાર રજિસ્ટરને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે કે જેનો ખર્ચ 700 થી 800 હોય છે અને બે સમકક્ષ ગણાય છે, ત્યારે આ નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે એવી ખાસ NSOIની માંગણી છે।